જાણે કે વરસાદી તાંડવ જોવા મળ્યું। આ દ્રશ્યો આપ જુઓ, બિલીમોરાના દેસરા વિસ્તારમાં આ જળબંબાકારની છે પરિસ્થિતિ। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ કરવાની પડી રહી છે ફરજ। દેસરામાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી ગઈ। ખાસ કરીને અહીં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ કામે લાગી હતી। 5000થી વધુ લોકો અહીં પ્રભાવિત થયા હોય તેવા સમાચાર છે। અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 25 લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું। પાણી ભરાવાને પગલે બચાવ કામગીરી તેજ થઈ ચૂકી છે। નદી કાંઠાના લોકોને ખાસ સચેત રહેવા માટે અપીલ કરાય છે। એ ઉપરાંત આઈસ ફેક્ટરી વિસ્તારમાં પણ પાણી ભરાવાના અહેવાલ મળ્યા। જીવન જ્યોત એપાર્ટમેન્ટ નજીક પાણીનો ભરાવો થયો છે। બિલીમોરા શહેરમાં અંબિકા અને કાવેરી નદીના જળસ્તરથી તે ઘેરાઈ ચૂક્યું છે। અંબિકા અને કાવેરી નદીના જળસ્તર વધ્યા અને શહેર પાણીમાં ડૂબવા લાગ્યું। અંબિકા નદીને કારણે બંદર રોડ, ધોબી તળાવ આ સહિતના વિસ્તારોમાં જળભરાવની પરિસ્થિતિ છે। એનડીઆરએફની ટીમ અહીં બિલીમોરા શહેરમાં કામે લાગી છે। ખાસ કરીને બિલીમોરા શહેરની સ્થિતિ પર જિલ્લાનું વહીવટી તંત્ર સતત નજર રાખી રહ્યું છે। આ પ્રભાવિત વિસ્તારોના સ્થાનિકોના સ્થળાંતરની પણ વ્યવસ્થાઓ હાથ ધરાય છે। તો આ તમામ પરિસ્થિતિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નિલેશ ગામિત। નિલેશ, પહેલેથી દક્ષિણની અંદર તો આખરે વરસાદનું જોર હંમેશા રહ્યું છે, પરંતુ નવસારી લો, ખાસ કરીને બિલીમોરા અને સુરતની પણ ઓલ ઓવર જો પરિસ્થિતિ જોઈએ, આખરે સમગ્રતયા દક્ષિણ ગુજરાતમાં વરસાદી પરિસ્થિતિ શું છે અને નવસારી, બિલીમોરા અને ત્યાં પણ આખરે તંત્રની શું કામગીરી આપ જોઈ રહ્યા છો? નિલેશ, हाँ, हजी जो समग्र नवसारी जिला में वरसादी माहौल की बात करिए तो नवसारी जिला की पूर्णा, अंबिका और कावेरी त्रणेय नदीओं में घोड़ापूर स्थिति निर्माण थई है। कावेरी नदी कारण आज दृश्यों देखाई रहा है। कावेरी और अंबिका नदी कारण आ बिलीमोरा शहर दृश्यों है। समग्र जो कई कांठा विस्तार है ये पानी में गरक थई चूक्यो है। आ जो विस्तार है ये धोबी तलाव और जीवन ज्योत विस्तार है, आइस फैक्टरी विस्तार है। सीधा 5000 વધુ લોકો આ વિસ્તારમાં પ્રભાવિત થયા છે। અંબિકા નદીની વધતી જળ સપાટીના કારણે આ વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરવાની પણ આવશ્યકતા ઊભી થઈ છે। જે રીતે અંબિકા નદીનું જળસ્તર વધી રહ્યું છે અને લઈને લોકોની ચિંતામાં પણ વધારો થયો છે। આ વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરવા માટેની જે કંઈક જગ્યાઓ પણ આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવી છે। સમગ્ર જિલ્લાનું તંત્ર જે કંઈક શહેરોમાં પાણી ભરાઈ રહ્યા છે, પૂર આવી રહ્યા છે, એના પર સતત નજર રાખી રહ્યું છે અને કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેના માટેની એસડીઆરએફની ટીમો પણ આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે। આ વિસ્તારના કેટલાક લોકો સાથે વાત કરીશું જે વર્ષોથી આ વિસ્તારમાં રહે છે। આ કેવી સ્થિતિ હાલના તબક્કે, કયા કયા વિસ્તારમાં પાણી છે? જી હાલો જી ભાઈ સાહેબ, હા જી આમાં શું છે, અમારે 1.5 વર્ષે રેલના ટાઈમે કાયમ પાછળના વિભાગોમાં બહુ જ પાણી આવે છે। કેવી સ્થિતિ હોય છે આ વખત? દર વર્ષોની આ સેમ સ્થિતિ રહી છે ને ખાસા પાણી આવે છે અને મેઇન નીચાણવાળા સ્થળને બહુ તકલીફ પડે છે। નીચેના નાના ઝૂંપડા છે, ઘર છે, એ ખાસા વડા ડૂબી જાય છે। રેસ્ક્યુ વગેરે કરવામાં આવ્યા છે? રેસ્ક્યુ ખાસી કરે છે અને અહીંયા નગરપાલિકામાં એ લોકોને રહેવાનું સ્ટે આપે છે લોકોને। ઘરોમાં કેટલા પાણી છે? ઘરેમાં તો હાલ તો હમણાં આવે છે તો ઘૂંટણના એમ કમર સુધી પાણી તો આવે જ છે મોસ્ટલી બધાના ઘરે તો। ઓકે, તો આ વિસ્તારના જે યુવાનો છે એ પણ કહી રહ્યા છે કે ઘૂંટણથી લઈને કમર સુધીના પાણી આ વિસ્તારમાં જે કંઈક પ્રવેશી ચૂક્યા છે। બિલીમોરા શહેરને બંને બાજુથી કાવેરી નદી અને અંબિકા નદીએ ઘેરી લીધા હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। ખાસ કરીને કેચમેન્ટ એરિયા એટલે કે ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં વરસેલો વરસાદ આ નદીઓમાં આવતો હોય છે, જેને લઈને બિલીમોરા શહેરની હાલત કથળી છે। તદુપરાંત મહત્વના સમાચારો આવી રહ્યા છે। જે કંઈક પૂર્ણા નદી છે, પૂર્ણા નદીની સપાટીમાં વધારો થવાના કારણે બિલીમોરા મહાનગરપાલિકા વિસ્તારમાં પણ જી બિલકુલ નિલેશ, પણ પાણી ઓસરવાના કોઈ આસાર લાગી રહ્યા છે? કારણ કે જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેને કારણે નદીઓના જળસ્તર સતત વધી રહ્યા છે અને તેને કારણે આ પરિસ્થિતિ આ સ્થાનિક વિસ્તારોની અંદર પણ જોવા મળી રહ્યા છે। આખરે ક્યાં સુધીમાં આ પાણી ઓસરશે અને ત્યાં સુધી આખરે તંત્ર શું વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી રહ્યું છે? નિલેશ, हाँ जी जयेश, समग्र जो दक्षिण गुजरात में जो वरसाद वरस्यो है एनी सीधी असर लोकमाताओं पर हवे जोवा मळी रही है। शहरों और जिल्लाओं में जे रीते वरसाद वरस्यो है, उपरवासना खास करने जिल्लाओं जेमां सूरत, तापी और डांग जिल्लाओं में जो वरसाद वरस्यो है ए हवे नदीओ वाटे नदीओं में आवी रह्यो छे, सीधो दरिया में समावा माटे जई रह्यो छे। परंतु जे जलस्तर वधवाना कारणे शहरों की पण हालत बगाड़ी रह्यो छे। हवे पूर्णा नदीनी सपाटी वधवाना कारणे नवसारी महानगरपालिकाना केटलाक विस्तारोने एलर्ट करवामां आव्या छे, जेमां 10 जेटला विस्तारोने एलर्ट करवामां आव्या छे अने अलग अलग विस्तारोने जे कंईक स्थलांतरित करवा माटेनी पण तैयारीओ शरू करी देवामां आवी छे। 5000 लोको माटे फूड पेकेट बनावी देवामां आव्या छे। एटले ऑल ओवर कही शकाय बिलीमोरा शहर અને નવસારી મહાનગરપાલિકાનો વિસ્તાર જે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓના કારણે જળમગ્ન થઈ ચૂક્યા છે। હજુ પણ પાણી ઓસરવાનું નામ નથી લેતો। એનું કારણ એવું છે હજુ પણ ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદનું જોર જ્યારે ઘટશે
ત્યારે આ નદીઓનું પાણીનું જળસ્તર ઘટશે, પરંતુ હાલ રેડ એલર્ટ નવસારી જિલ્લામાં આપવામાં આવ્યું છે, તદુપરાંત ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ અલગ અલગ પ્રકારના એલર્ટ આપવામાં આવ્યા છે, જેને લઈને હજુ પણ વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, જેને લઈને તંત્ર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે કંઈક અલગ અલગ અધિકારીઓ સાથે લાયઝનિંગ કરવામાં આવી રહ્યું છે. નવસારી શહેર અને જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જે રીતે લોકોને સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યા છે એના પર નજર રાખવામાં આવી રહી છે. લોકોને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે, કોઈ ખાના ખરાબી ન થાય, કોઈ જાનહાનિ ન થાય, એના માટેના સાવધાનીના પગલાં પણ જિલ્લા તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે. જયેશ. બિલકુલ નિલેશ, તમામ પરિસ્થિતિ પર આપ નજર રાખતા રહેજો. તો નિલેશ, જે સમગ્ર હાલ જણાવી રહ્યા છે તે પરથી એક વાત તો સ્પષ્ટ છે કે હજુ પણ જ્યાં સુધી નદીઓના જળસ્તર નહીં ઘટે ત્યાં સુધી આ પરિસ્થિતિનો સામનો અહીંના લોકોને કરવો પડશે અને ત્યાં સુધી આ વૈકલ્પિક વ્યવસ્થાઓ પર મજબૂર રહેવું પડશે. નવસારી જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદના પગલે નવસારી જિલ્લાની કાવેરી, અંબિકા અને ખરેરા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે. કાવેરી નદી અને અંબિકા નદીના કારણે બિલીમોરા શહેર બેટમાં ફેરવાઈ ગયું છે. 30% વિસ્તાર પાણીમાં ગરક થઈ ચૂક્યો છે. આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ બિલીમોરા શહેરનો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે. આ વિસ્તારમાં 200થી વધુ ઘરો અને અંદર અલગ અલગ વિસ્તારોમાં 4 ફૂટથી લઈને 5 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. આ વિસ્તારમાંથી લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની પણ આવશ્યકતા ઊભી થઈ હતી. છેલ્લા 2 દિવસથી આ પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં નિર્માણ થતા લોકોની સમસ્યામાં વધારો થયો છે. નવસારી શહેર અને જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ છે. બિલીમોરા શહેર અંબિકા અને કાવેરી નદીના કારણે ઘેરાઈ જતા સમગ્ર જિલ્લાનું તંત્ર દોડતું થયું છે. આ વિસ્તારમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે, સ્થિતિના પગલે તંત્ર દ્વારા લોકોને બહાર કાઢવા માટે એક એસડીઆરએફની ટીમ અને ફાયરના જવાનોને કામે લગાડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ઘરોમાં પાણી વધી રહ્યા છે. સિઝનનું બીજી વખત આ વિસ્તારમાં પાણી ભરાયા છે, જેને લઈને લોકોનું જે કંઈક મુશ્કેલી વધી છે. આ વિસ્તારના રહીશો સાથે વાત કરીશું. કેવા પ્રકારની સ્થિતિ છે આ વખતે, આ બીજી વખત પૂરાવી? બીજી વખત એટલે ઘણું લાંબા સમયથી આ પ્રોબ્લેમ રહેતો જ છે અને ગવર્મેન્ટ એના પર ઘણું ધ્યાન આપવું જોઈએ, આપી શકતી નથી. અને આ પાણીને લીધે અત્યારે આ લોકો એસડીઆરએફ અને ફાયર બ્રિગેડવાળાએ ઘણી સપોર્ટ કરીને બધા માણસોને અંદરથી રેસ્ક્યુ કર્યું છે અને સારો રિસ્પોન્સ મળ્યો છે એમ. પણ જે આ દર વર્ષની જે તકલીફ રહેતી છે એનું કંઈક કાયમી નિરાકરણ આવે. શું નિરાકરણ એનું એવું લાગે છે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય છે? આ નદી ઉપર જે અત્યારે ડેમ બનાવ્યો છે વાઘરેજ ઉપર, તેની જે વોલ બનાવી છે એ સીધી ત્યાં આપણે આંતલિયા જે બ્રિજ છે ને ત્યાં લગીને એ વોલ કરવી પડે તો આ પાણીનું નિરાકરણ આવી શકે એમ છે. સરકારને અમારી રિક્વેસ્ટ છે કે તમે જરા ધ્યાન પર લો કે આ અત્યારે જે બધાને તકલીફ પડી રહી છે આ બે જે આજુબાજુના ગામના વિસ્તાર લોકોને એ ઓછી થઈ ગઈ. બીજા કેટલાક યુવાનો સાથે વાત કરીશું. આ વિસ્તારમાં વસવાટ કરે છે. કેવી સ્થિતિ છે? અંદર કેટલા પાણી છે? અંદર ઘણા પાણી છે. પરિસ્થિતિ ગંભીર છે. કેટલાક ઘરો છે, કેટલાક લોકો? અંદર લોકો વધારે ઘર છે. આમ તો ઘરનું સામાન વગેરે બધાનું ઘરમાં ડૂબી ગયા છે શક્યતા છે. તો આ વિસ્તારની જે સ્થિતિ છે એને પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર તો એલર્ટ છે. નગરપાલિકા તંત્ર દ્વારા વિવિધ પ્રકારના મેજર્સ લેવામાં આવી રહ્યા છે. જિલ્લાના જે કંઈક અધિકારીઓ દ્વારા આ વિસ્તારમાં મુલાકાત પણ લેવામાં આવી છે. એસડીઆરએફની ટીમ તૈનાત છે અને ખાસ કરીને આ વિસ્તારને પાણીથી બચાવવા માટે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. તેવા સમયે બંને નદીઓની સપાટી વધી છે, જેને લઈને અધિકારીઓની ચિંતા પણ વધી છે. નગરપાલિકાના તંત્ર દ્વારા શહેરને બચાવવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. નીરજ ગામી, TV9. તો આ જળબંબાકારની પરિસ્થિતિ જુઓ અને તેને કારણે લોકોને પડતી આ હાલાકી આ દ્રશ્યોમાં કેદ થઈ છે. જોકે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ ચોક્કસપણે ખડેપગે તૈનાત છે, પણ બિલીમોરામાં જે વરસાદી તાંડવ સર્જાયું છે અને નદીઓના જળસ્તર વધ્યા છે તેના કારણે દેસરા વિસ્તારની અંદર આ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ. ખાસ કરીને રોજનું કમાઈને ખાતા આ તમામ લોકોના ઘરમાં ઘૂસી ગયા છે પાણી અને તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો નવસારીમાં